ચેપ્ટર 6 મારી સાથે આમાં તમારે લખતા જવું પડશે એટલે બધા પાસે નોટ પેન હોવી જ જોશે ન હોય તો ભેગી કરી લ્યો મારી સાથે જ લખતા જવાનું છે લખો ચેપ્ટર 6 વિકલિત ના ઉપયોગો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ હવે હું તમને આમાં પહેલો ઉપયોગ ભણાવું એ પહેલા આમાં આપણે એક કામ કરવું પડે એમ છે તમે જે નાના ધોરણમાં 5મા 6ઠા 7મા 8મા ધોરણની અંદર ક્ષેત્રફળ અને ઘનફળના જે સૂત્રો ભણ્યા છો એરિયા અને વોલ્યુમ એના જે ફોર્મ્યુલા તમે જે ભણ્યા છો એ બધા જ ફોર્મ્યુલાની અત્યારે જરૂર પડશે મોટા ભાગનાને આવડતા હોય પણ માનો કે એ ફોર્મ્યુલા જ ન આવડતું હોય તો તમારે આમાં ઘણીવાર સમ એ ફોર્મ્યુલાને કારણે અટકી જાય એટલે હું તમને કેટલાક ફોર્મ્યુલા લખાવું છું એ બધા જ ફોર્મ્યુલા મારી સાથે તમે લખતા જાઓ એટલે તમે પહેલું એડિંગ કરો સૂત્રો આ ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રો છે હું તમને બધા જ સૂત્ર લખાવી દઉં છું પછી તમે નક્કી કરી લેજો કે તમને જે સૂત્ર ન આવડતું હોય એ ટીક કરવાનું અને બરાબર તૈયાર કરી નાખજો તો આ ચેપ્ટરમાં તમે અટકશો નહીં ક્યાંય ચાલો નંબર 1 કરીને લખો ચોરસનું ક્ષેત્રફળ એરિયા ઓફ સ્ક્વેર ઇંગ્લિશમાં હું લખતો નથી ખાલી બોલીશ એરિયા ઓફ આ સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર બધા મારી સાથે લખતા જજો એરિયા ઓફ અ સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ સ્ક્વેર પછી નંબર 2 કરીને લખો ચોરસની પરિમિતિ પેરીમીટર ઓફ અ સ્ક્વેર પેરીમીટર ઓફ અ સ્ક્વેર તો ફોર્મ્યુલા છે 4l આ એલ એટલે બાજુની લંબાઈ અત્યારે કદાચ શરૂઆતમાં થોડુંક દેખાવામાં તકલીફ થાય તોય વચ્ચે કોઈ બોલતા નહીં એની મેળે હરખું થઈ જશે ચાલો પછી નંબર 3 લંબચોરસ નું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ એરિયા ઓફ આ રેક્ટેંગલ એરિયા ઓફ રેક્ટેંગલ તો ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ લેન્થ ઇન્ટુ બ્રેથ તમને બધા ફોર્મ્યુલા આવડતા જ હશે ઘણા બધા પણ હું તમને બધા લખાવી દઉં છું પછી નંબર 4 કરીને લખો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એરિયા ઓફ ટ્રાયેંગલ is equal to 1/2 into base into વેધ એટલે મને એમ છે એટીટ્યુડ કહેવાય ને કઈ ભૂલ હોય તો તમારી જાતે લખી નાખજો 1/2 પાયો ગુણ્યા વેધ
ચાલો પછી નંબર 5 કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એના ક્ષેત્રફળનું સૂત્ર લખવા માટે અહીંયા બાજુમાં એક નાનકડો કાટકોણ ત્રિકોણ દોરજો આમ ABC અને કાટકોણ ત્રિકોણમાં તમને ખબર હોય કે આને પાયો કહેવાય તો આને વેધ કહેવાય આ બેઝ છે આ એટીટ્યુડ કહેવાય એટલે આમાં તમે આમ લખી શકો કે 1/2 AB ઇન્ટુ BC 1/2 પાયો ગુણ્યા વેધ આ ઈ જ થયું પણ આમાં કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર થઈ જાય કારણ કે આ પાયો કહેવાય આ વેધ કહેવાય પછી નંબર 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો √3/4 L² √3/4 L². Area of equilateral triangle. Area of equilateral triangle is equal to √3/4 L². સમબાજુ ત્રિકોણ છે એમાં તમને ખબર છે કે બધી બાજુ સરખી હોય અને દરેક બાજુના માપને આપણે L કીધેલું છે તો તમને આ ડાયરેક્ટ એક ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ આ તમને યાદ નહીં હોય એટલે આ યાદ કરી રાખજો આપણે જરૂર પડશે ચાલો પછી નંબર 7 નળાકાર ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એરિયા ઓફ કર્વ્ડ સરફેસ of a cylinder area of curved surface of a cylinder is equal to 2 pi RH નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 pi RH નળાકાર તમને ખબર હશે આમ જે નળાકાર હોય એમાં ફરતું માપ આ ઉપર મથાળું અને આ તળિયું નહીં ખાલી આ ફરતું માપ છે એને વક્ર સપાટી કહેવાય કર્વ્ડ સરફેસ એટલે એનું ક્ષેત્રફળ 2 pi RH થાય પછી નંબર 8 નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ total surface area of total surface of a cylinder area of total surface of a cylinder total surface એટલે આ પાયોય આવી જાય અને આ મથાળુંય આવી જાય આ બોટમ અને ટોપ બે લઈ લેવાના તો એ ટોટલ ક્ષેત્રફળ થાય 2 pi RH પ્લસ 2 pi R² આ વર્તુળનું ક્ષેત્રફળ થયું
આ બે વર્તુળ હોય એટલે પાય આર સ્ક્વેર પ્લસ પાય આર સ્ક્વેર એટલે 2 પાય આર સ્ક્વેર અને પછી આ સૂત્ર આપણે યાદ આમ રાખીએ છીએ કે આમાંથી 2 પાય આર કોમન અને બ્રેકેટમાં h પ્લસ આર. તમે જ્યારે સમ કરતા હો નળાકારનો સમ આવે ત્યારે ખાસ જોજો કે વક્ર સપાટી છે કે કુલ સપાટી છે એ ખાસ જોવાનું. ચાલો એની પછી નંબર 9 શંકુ ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એને આપણે પાઈ આર એલ કહીએ છીએ. એરિયા ઓફ કર્વ્ડ સરફેસ ઓફ a cone, area of curved surface of a cone is equal to pi r l. હવે જુઓ શંકુમાં જરા ધ્યાનમાં રાખજો, થોડુંક સમજવું પડશે. આમ શંકુ હોય, આમ આ કોન છે તો એમાં આ જે છે એ ત્રિજ્યા કહેવાય, પાયાની ત્રિજ્યા. આ જે છે એ શંકુની ઊંચાઈ કહેવાય, હાઈટ. અને આ જે છે એ એની વક્ર ઊંચાઈ કહેવાય, કર્વ્ડ હાઈટ. આને આપણે ત્રિજ્યાને આર કહીએ છીએ, ઊંચાઈને આપણે એચ કહીએ છીએ, અને આ ત્રાસી ઊંચાઈ જે છે એને આપણે એલ કહીએ છીએ. એટલે આમાં એલ જે છે ઉપયોગ થયો એ એલ એટલે ત્રાસી ઊંચાઈ. બીજું તમને એ ખબર પડવી જોઈએ કે અહીંયા રાઈટ એંગલ ટ્રાયેંગલ બને, કાટકોણ ત્રિકોણ બને. એટલે આ શંકુ માટે એક આ સૂત્ર યાદ રાખી લેવાનું કે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર, પાયથાગોરસ. એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આની ઉપરથી આપણે એલ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એવું કહી શકીએ. એટલે આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એમાં એક બીજું ફોર્મ્યુલા યાદ રાખવાનું કે પાય આર પછી આ એલ છે એ એલ ની જગ્યાએ આપણે અંડર રૂટ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર મૂકી દઈએ. એટલે આ બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના. તમે જ્યારે સમ કરતા હો ત્યારે તમારે વક્ર ઊંચાઈની જરૂર છે કે સીધી ઊંચાઈની જરૂર છે એને આધારે તમારે ફોર્મ્યુલા નક્કી કરવા કે કયું ફોર્મ્યુલા આપણે યુઝ કરવું. ચાલો એની પછી નંબર 10 શંકુની કુલ સપાટી નું ક્ષેત્રફળ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટી એટલે આ વક્ર સપાટી તો આવી જ ગઈ, પણ સાથે સાથે આ પાયાનું ક્ષેત્રફળ, આ જે બેઝ છે ને એ એમાં એડ કરી દેવાનો. આ પાયો છે એ વર્તુળ હોય એટલે એનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર. એટલે કુલ ક્ષેત્રફળ થાય પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર. અને પછી તમે એમાંથી પાય આર કોમન લ્યો એટલે બ્રેકેટમાં આવે એલ પ્લસ આર. આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. ચાલો પછી નંબર 11 સર મારે લખવાનું બાકી રહી ગયું છે 10મો. લખી લ્યો પેલા. આ 10 ફોર્મ્યુલામાં કોઈને કઈ રહી ગયું હોય તો પેલા લખી લ્યો, પછી હું પાનું ફેરવું.
ચાલો તો હવે નંબર 11 નંબર 11 ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એરિયા ઓફ કર્વ્ડ સરફેસ ઓફ ગોળો એટલે શું કહેવાય ને બલૂન એરિયા ઓફ કર્વ્ડ સરફેસ ઓફ અ બલૂન તો એનું ફોર્મ્યુલા થાય 4 પાઈ r સ્ક્વેર 4 પાઈ r સ્ક્વેર પછી નંબર 12 અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એરિયા ઓફ કર્વ્ડ સરફેસ ઓફ હાફ બલૂન તો ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r સ્ક્વેર આનાથી અડધું હવે જો અર્ધગોળો જરાક બરાબર સમજજો આમ અર્ધગોળો હોય હાફ બલૂન આ અર્ધગોળામાં આ વક્ર સપાટી આ કહેવાય આ એટલે આની અંદર હજી એક ફોર્મ્યુલા આવે નંબર 13 અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો કુલ સપાટી એટલે આ વક્ર સપાટી તો આવી જ જાય પણ આ તળિયું આવી જાય આ વક્ર સપાટીમાં ખાલી આ જ આવે આને વક્ર સપાટી કહેવાય અને એની સાથે તમે આ તળિયું એડ કરી દો નીચેનો ભાગ તો એને કુલ સપાટી કહેવાય અને આ તળિયું છે એ વર્તુળ હોય જેનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય એટલે આ થઈ જાય 2 પાઈ r સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર એટલે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું 3 પાઈ r સ્ક્વેર જો ગોળામાં 3 3 આવ્યો 2 પાઈ r સ્ક્વેર 3 પાઈ r સ્ક્વેર ને 4 પાઈ r સ્ક્વેર આ અર્ધગોળાની વક્ર સપાટી આ અર્ધગોળાની કુલ સપાટી અને આ ગોળાની વક્ર સપાટી ચાલો એની પછી નંબર 14 વર્તુળનું ક્ષેત્રફળ આમ તો આપણે પહેલા લેવાનું હતું પણ ભૂલાઈ ગયું હતું તો વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે પાઈ r સ્ક્વેર પછી નંબર 15 વર્તુળનો પરિઘ circumference of a circle a area of circle a circumference of a circle તો ઈ ફોર્મ્યુલા છે 2 પાઈ r 2 પાઈ r પછી નંબર 16
અર્ધવર્તુળ નો પરિઘ, જો આમાં ધ્યાન રાખજો, આ અડધું વર્તુળ થયું, આ વર્તુળનો પરિઘ એટલે 2πr, અર્ધવર્તુળનો પરિઘ એટલે આ આટલું તો થાય જ, પ્લસ આ થાય. આખું વર્તુળ હોય ને, આ આખું વર્તુળ જે છે આમ, એ આખા વર્તુળનો પરિઘ 2πr થાય, તો આ આટલું જે છે એ πr થાય. આ પાછું આ જે છે એ વ્યાસ હોય, ડાયામીટર. આ ડાયામીટર છે અને એ ડાયામીટર થાય 2r, ત્રિજ્યાનું બમણું. એટલે અર્ધવર્તુળનો પરિઘ થાય πr પ્લસ 2r, અને એમાંથી તમે r કોમન લ્યો તો એ ફોર્મ્યુલા થાય પાઈ પ્લસ 2. આ અર્ધવર્તુળનો પરિઘ થયો. ચાલો પછી નંબર 17, સમઘન નું ઘનફળ. આ ક્ષેત્રફળનું મેં પૂરું કર્યું, હવે આપણે ઘનફળની વાત કરીએ. તો સમઘનનું ઘનફળ વોલ્યુમ ઓફ આ ક્યુબ, તો ઈ થશે L ક્યુબ. સમઘનનું ઘનફળ L ક્યુબ, વોલ્યુમ ઓફ આ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ L ક્યુબ. પછી નંબર 18, લંબઘન નું ઘનફળ. લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઈટ. બરાબર મારી સાથે લખતા જજો. પછી નંબર 19, નળાકારનું ઘનફળ. વોલ્યુમ ઓફ આ સિલિન્ડર, તો નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર એચ. પછી નંબર 20, આ સિલિન્ડરો, વોલ્યુમ ઓફ આ સિલિન્ડર. પછી શંકુનું ઘનફળ, વોલ્યુમ ઓફ આ કોન, તો એ થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આ શંકુનું ઘનફળ, વોલ્યુમ ઓફ આ કોન. પછી નંબર 21, ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ, વોલ્યુમ ઓફ આ બલૂન, તો એ થાય 4/3 પાઈ આર ક્યુબ. 4/3 પાઈ આર ક્યુબ, આ ગોળાનું ઘનફળ. અને હજી એક વસ્તુ લઈ લ્યો કે સમઘન ની કુલ સપાટી નું ક્ષેત્રફળ. સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એરિયા ઓફ ટોટલ સરફેસ ઓફ આ ક્યુબ. હવે તમને ખબર છે કે સમઘન જે હોય ને એને 6 બાજુ હોય.
સમઘન ને 6 બાજુ હોય, આ સમઘન છે, આમે સમઘન દોર્યો, એને 6 બાજુ હોય અને બધી બાજુ છે એ ચોરસ હોય, સ્ક્વેર હોય, અને ચોરસનું ક્ષેત્રફળ થાય L² અને એવી 6 બાજુ એટલે એ થઈ જાય 6L². આ આપણે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. મને એમ છે કે લગભગ બધા ફોર્મ્યુલા આવી ગયા છે, છતાંય જો કોઈ રહી જતા હશે તો પાછા આપણે જ્યારે ચેપ્ટર ચાલતું હોય ત્યારે લેતા જશું. તમે ફોર્મ્યુલા બરાબર જોઈ લ્યો. આમાંથી જે ફોર્મ્યુલા તમને ન આવડતા હોય એ તમારે ટીક કરી નાખવાના અને એ તૈયાર કરી નાખજો. પહેલો ઉપયોગ લખો, નંબર 1 કરીને લખો. ફેરફાર નો દર શોધવો. ફેરફારનો દર શોધવો. ટુ ફાઇન્ડ rate of change. To find rate of change. ફેરફારનો દર. હવે જુઓ, આ ઉપયોગમાં કોઈ નવું ફોર્મ્યુલા નથી, કોઈ નવું સૂત્ર નથી, કાંઈ નથી. તમને એક તો ક્ષેત્રફળ અને ઘનફળ એના ફોર્મ્યુલા આવડતા હોવા જોઈએ, અને એક જે હું તમને થોડીક સાદી સમજૂતી આપું એ તમને બરાબર યાદ રહી ગયેલું હોવું જોઈએ. તો આમાં સમ ભલે ઘણા બધા આવે છે પણ બહુ અઘરા નથી આવતા, બહુ સહેલા સમ પડે આપણને. જો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે તમે ક્યાંય dy/dx જે લખો છો આનું ગુજરાતી, આને તમારે આનું એક્સપાન્શન આમ થાય, આનો મતલબ આવો થાય, આનો મિનિંગ આવો થાય કે y નો x ને સાપેક્ષ ફેરફારનો દર. હું જે લખાવું છું એ તમે લખતા જજો. y નો x ને સાપેક્ષ ફેરફારનો દર. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો રેટ ઓફ ચેન્જ ઓફ y with respect to x. Rate of change of y with respect to x. ચાલો હવે આની અંદર ઉપયોગ કેવી રીતે આવશે હું તમને સમજાવું. તમને છે ને આમાં બહુ સિમ્પલ હોય છે. તમને એમ કે દાખલા તરીકે તમને વર્તુળ જે છે સર્કલ એનું ક્ષેત્રફળ આપણે a કહીએ, વર્તુળની ત્રિજ્યા એટલે કે રેડિયસ આપણે r કહીએ, અને તમને સિમ્પલ શબ્દોમાં એવું લખેલું હોય, વર્ડ્સમાં એવું લખેલું હોય કે વર્તુળના ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર શોધો, અથવા તો વૃદ્ધિ દર શોધો. એમ કે વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર. Rate of change of area of a circle with respect to radius. એટલે તમારે શું કરવાનું કે ક્ષેત્રફળને આપણે a નામ આપી દઈએ, ત્રિજ્યાને આપણે r નામ આપી દઈએ. હવે તમને ખબર પડવી જોશે કે તમને પૂછ્યું છે શું, તો એ શબ્દ બરાબર વાંચજો. ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર. રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ. એટલે તમને પૂછ્યું કેવાય એને dA/dr. આ તમને ખબર પડવી જોઈએ. અને એકવાર તમને એ ખબર પડે કે શું પૂછ્યું છે પછી હું જેમ વિચારું છું એમ વિચારજો. તમારે dA/dr શોધવું હોય ને
તો તમારી પાસે એ અને આર એનું એક ફોર્મ્યુલા હોવું જરૂરી, જે તમને સમમાં નહીં આપે, એ તમને આવડતું હોવું જોઈએ. તમારે ડીએ બાય ડીઆર શોધવું હોય તો તમારી પાસે એ અને આર વાળું ફોર્મ્યુલા જોવે. હવે આપણે એ એટલે વર્તુળનું ક્ષેત્રફળ કીધું છે, એરિયા ઓફ સર્કલ, આર એટલે એની ત્રિજ્યા છે, તો આપણી પાસે ફોર્મ્યુલા છે જ કે એ ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. જો તમને આ ફોર્મ્યુલા યાદ નહીં આવે તો સમ છે એ સ્ટાર્ટ જ નહીં થાય, શરૂ જ ન થાય. અને એટલા માટે જ મેં તમને પહેલા ફોર્મ્યુલા લખાવ્યા. હવે કાંઈ નવું નહીં, હવે તમે આનું વિકલન કરો તો ડીએ બાય ડીઆર ઇઝ ઇક્વલ ટુ આ પાય તો અચળ કહેવાય અને ડી બાય ડીઆર ઓફ આર સ્ક્વેર, અને આર સ્ક્વેર નું વિકલન થાય 2r, એટલે જવાબ આવી ગયો 2 પાય આર. એટલે આ જવાબ આવ્યો. આ આપણે ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર શોધ્યો, વૃદ્ધિ દર શોધ્યો, રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ. હવે તમને ક્યારેક એમ પૂછે, આ જ સમ હોય પણ તમને એવું કે જ્યારે આર બરાબર 2 સેન્ટીમીટર હોય, 2 સેન્ટીમીટર, ત્યારે તમારે આ ફેરફારનો દર શોધવાનો છે. તો મિત્રો બરાબર યાદ રાખજો, તમને જો આમાં છે ને એ અને આર છે એ ચલ કહેવાય, વેરિયેબલ કહેવાય. આ એ અને આર આમાં જેનો યુઝ થતો હોય ને એ વેરિયેબલ કહેવાય, ચલ કહેવાય. જો તમને કોઈ ચલની કિંમત આપે તો એ કિંમત તમારે વિકલન કર્યા પછી જ મૂકવાની હોય. આ ધ્યાનમાં રાખજો. તમને કોઈ વેરિયેબલની વેલ્યુ આપે તો એ વેલ્યુ તમારે ડિફરન્શિએશન કર્યા પછી જ મૂકવાની હોય. તો હવે તમે આમાં r ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો ડીએ બાય ડીઆર ઇઝ ઇક્વલ ટુ 4 પાય થયું. અને બીજું, તમને એકમ લખતા આવડતો હોવો જોઈએ, યુનિટ. આ છે ને ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર છે. તો ક્ષેત્રફળ છે એ સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય, ત્રિજ્યા છે એ સેન્ટીમીટર કહેવાય. એટલે ફાઇનલ આન્સર છે એ 4 પાય સેન્ટીમીટર એમ કહેવાય. આ 1 સેન્ટીમીટર કેન્સલ થઈ જાય. હવે એક બીજી વાત, જો આ છે ને મેં તમને ખાલી એક ઉદાહરણ કરાવ્યું. હવે એક બીજી વાત, તમને ધારો કે એમ પૂછે, આ જ દાખલો પણ સિમ્પલ એમ પૂછે કે ક્ષેત્રફળનો ફેરફારનો દર શોધો, ફાઇન્ડ રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા. કોને સાપેક્ષ એ તમને નો આપ્યું હોય, વિથ રિસ્પેક્ટ ટુ વોટ એ તમને નો ખબર હોય, તો એક યાદ રાખવાનું કે જ્યારે કોને સાપેક્ષ એ તમને નો આપે ત્યારે હંમેશા સમયને સાપેક્ષ વિકલન કરવાનું. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ટી. એટલે ધારો કે તમને અત્યારે એમ પૂછ્યું હોય કે ક્ષેત્રફળનો ફેરફારનો દર શોધો, ખાલી આમ, તો તમારે શોધવું પડે ડીએ બાય ડીટી. અને તો પાછો આન્સર આમ આવે કે એ ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. આપણી પાસે એ અને ટી વાળું ફોર્મ્યુલા જ નથી. પછી તમે આનું ટી ને સાપેક્ષ વિકલન કરો તો ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 2 પાય આર, અને પાછું આર નું કરવું પડે ડીઆર બાય ડીટી. પાય અચળ, આર સ્ક્વેર નું 2r, પણ પાછું આર નું કરવું પડે ડીઆર બાય ડીટી. આમ આ જવાબ કહેવાય. તમારે જો આની જેમ સારો જવાબ લાવવો હોય તો તમને સમની અંદર આ ડીઆર બાય ડીટી આપશે, ડીઆર બાય ડીટી આપે, એ તમે મૂકી દો. પછી આર એ આપ્યો હોય, એ બે વેલ્યુ મૂકો એટલે સારો આન્સર આવે. અને જે કાંઈ આન્સર આવે એનો એકમ, એનો યુનિટ આમ લખાય, સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એકમ સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર, મીટર હોય તો મીટર સ્ક્વેર પર સેકન્ડ, સેકન્ડ હોય તો સેકન્ડ, અવર હોય તો અવર, મિનિટ હોય તો મિનિટ. મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે આ સમ છે ને એ બહુ સહેલા છે, પણ ધ્યાન શું રાખવાનું કે પહેલા ધ્યાનથી રકમ વાંચવાની,
સમ વાંચવાનો, પછી તમને શું શું આપેલું છે એની એક નોંધ બનાવવાની, એનું એક લિસ્ટ બનાવવાનું, અને શું પૂછ્યું છે એનું લિસ્ટ બનાવવાનું. શું આપેલું છે અને શું પૂછ્યું છે એને આધારે જ તમારે કયા ફોર્મ્યુલાની જરૂર પડશે એ તમને ખબર પડશે. એટલે આમાં સમ વાંચવાનો એ બહુ અગત્યનું છે, બહુ ધ્યાનથી સમ વાંચવો પડે. ખાસ યાદ રાખજો કે આવું તમે લખો ને એમાં y અને x એ ચલ કહેવાય, વેરિયેબલ કહેવાય, આ વેરિયેબલ કહેવાય. એટલે કદાચ તમને આની વેલ્યુ જો ક્યાંય આપે સમમાં, તો એ વેલ્યુ તમારે વિકલન કર્યા પછી જ મૂકવાની હોય. આ ખાસ યાદ રાખજો. પ્રેક્ટિસ કરશો એટલે તમને ફાવટ આવી જશે. પણ આની અંદર હું ઘણા બધા સમ કરાવું એની બદલે આ સમજૂતી તમે જો બરાબર સમજી લ્યો એ વધારે જરૂરી છે. બરાબર? તો આ મેં તમને એક એક્ઝામ્પલની મદદથી આમાં શું શું આવી શકે એ મેં તમને સમજાવ્યું. કોઈ નવું ફોર્મ્યુલા નથી, કાંઈ નથી. ફક્ત તમારે ક્ષેત્રફળ ને ઘનફળના સૂત્રો યાદ રાખવાના, એરિયા અને વોલ્યુમ, એના ફોર્મ્યુલા તમને યાદ હોવા જોઈએ. ચાલો, આની અંદર આટલી જ સમજૂતી છે. આપણે અત્યારે પહેલી એક્સરસાઇઝ શરૂ કરીએ છીએ. થોડાક સમ કરીએ, 3-4 સમ કરીએ એટલે તમને ફાવટ આવી જાય. પહેલી એક્સરસાઇઝના બધા જ સમ હું કરાવીશ, એટલે તમારે કઈ હોમવર્ક નથી. તમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો કરજો, પણ હું તો કરાવીશ જ. ચાલો, તો હવે આપણે પહેલી એક્સરસાઇઝ શરૂ કરીએ. જો તમે ટેક્સ્ટ બુક તમારી સામે હોય તો પહેલી એક્સરસાઇઝ કાઢજો. આમાં મોટા ભાગના સમ મારે જ કરાવવા પડશે. ચાલો, એમાં પહેલો સમ એક્સરસાઇઝ નંબર 6.1. ચાલો, એમાં પહેલો સમ. જો હું ધ્યાનથી રકમ વાંચું છું, તમે રકમ વાંચજો અને એમાં ચોપડી તમારી સામે હોવી જોશે. આમાં રકમ વાંચવાનું ઈ જ અગત્યનું છે. જો પહેલા સમય એમ લખ્યું છે કે જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર, એમાં બે સમ આપ્યા છે, એમાં આપણે એ કરીએ પહેલા. જ્યારે r બરાબર 3 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. If r is equal to 3, then find rate of change of area of a circle with respect to radius. તમારે છે ને એક વાક્ય દરેક દાખલામાં લખવાનું આવે, એ જરા ધ્યાનમાં રાખજો. આમાં બે રાશિનો ઉપયોગ આવ્યો, એક ક્ષેત્રફળ અને એક ત્રિજ્યા. એક ક્ષેત્રફળ અને ત્રિજ્યા. એટલે પહેલું વાક્ય તમારે આમ જ લખવાનું. ધારો કે ટી સમયે વર્તુળનું ક્ષેત્રફળ is equal to capital A અને ત્રિજ્યા બરાબર R. જો આ લખવાનો હેતુ, પર્પઝ જરા સમજજો. આમાં ક્ષેત્રફળ અને ત્રિજ્યા છે એ ચલ છે, વેરિયેબલ છે. એટલે તમે સીધું આમ ધારો એ ન ચાલે. તમે સીધું જો એમ લખશો કે ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ એ અને ત્રિજ્યા R, તો તરત પ્રશ્ન થાય કે આ ક્ષેત્રફળ એ અને ત્રિજ્યા R ક્યારે છે, કયા સમયે છે? કારણ કે આ તો બી બદલાયા કરે છે. એટલે તમારે સમયનો ઉલ્લેખ કરવો પડે, ટાઈમનો આમાં ઉલ્લેખ કરવો પડશે. જે ચલ તમે ધારતા હો ને, ચલને તમારે માનો કે x કેવો હોય કે y કેવો હોય કે z કેવો હોય, હંમેશા આગળ એવું લખવાનું ટી સમયે. કોઈક એક ફિક્સ સમયે આ વસ્તુ છે, સમય બદલાશે એટલે આ વસ્તુ બદલાશે. એટલે તમે પહેલા જ આમ લખજો કે સપોઝ એરિયા ઓફ અ સર્કલ at time t is equal to a
and radius is equal to r. આમાં સમમાં કાંઈ ભલીવાળ નથી, પણ લખવાનું બહુ આવશે, એટલે લખજો વ્યવસ્થિત, લખતા જ શીખવું પડશે. હવે તમે જો સમ વાંચો તો તમને ખબર પડશે કે તમને એને પૂછ્યું છે dA/dr. આ આપણને પૂછ્યું છે એને. ક્ષેત્રફળનું ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર, રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ. આટલું તમે સમજી લ્યો એટલે હવે તમને ખબર પડવી જોઈએ કે તમારી પાસે એ અને આર વાળું ફોર્મ્યુલા જોશે. આ જે શોધવાનું હોય ને એની બધી ખબર પડી જાય. એ અને આર વાળું ફોર્મ્યુલા, તો આપણી પાસે એ અને આર વાળું ફોર્મ્યુલા છે જ કે a ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. આર ને સાપેક્ષ વિકલન કરો તો dA/dr ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર. પાઈ અચળ, આર સ્ક્વેર નું 2r. આર ને સાપેક્ષ છે એટલે આ પ્રમાણિત રૂપ જ કહેવાય, સ્ટાન્ડર્ડ ફોર્મ. અને હવે એને તમને ત્રિજ્યાની કિંમત આપી છે, r ઇઝ ઇક્વલ ટુ 3. r ઇઝ ઇક્વલ ટુ 3 તમને આપેલું છે, અને આમાં ત્રિજ્યા છે ચલ છે, એટલે વિકલન કર્યા પછી જ એની કિંમત મુકાય. એટલે હવે તમે આમાં r ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો. જો એને ક્યારેક લખવાની પદ્ધતિ આમ છે, જરા ધ્યાન રાખજો કે dA/dr at r is equal to 3, આમ. તો એ તમે 3 આમાં મૂકો એટલે આન્સર આવે 6 પાઈ. એકમ લખતા તમને આવડતો હોવો જોઈએ કે એરિયા છે એ સેન્ટીમીટર સ્ક્વેર આવે, ચોરસ સેન્ટીમીટર. ત્રિજ્યા છે એ સેન્ટીમીટર આવે, એટલે ફાઇનલ આન્સર આવે 6 પાઈ સેન્ટીમીટર. લ્યો, આ આપણે દાખલો પૂરો કરી નાખ્યો. આમાં સમજૂતી જ અગત્યની છે. સમ તો બહુ નાના છે, બહુ મોટા સમય નહીં આવે, જોઈ લેજો બરાબર. પછી પાછો એમાં બીજો સમ આપ્યો છે r બરાબર 4 લઈને, તો આમાં ખાલી તમારે હવે r બરાબર 4 જ મૂકવાનું છે, એટલે બીજો સમ થઈ જાય, r ઇઝ ઇક્વલ ટુ 4. ચાલો હવે આપણે સેકન્ડ સમ કરીએ, નંબર 2. રકમ બરાબર વાંચજો. સમઘનનું કદ, કદ એટલે ઘનફળ, સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 12 સેન્ટીમીટર હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે? કેટલી ઝડપથી વધે એવું પૂછ્યું છે. The volume of a cube is increasing at the rate of 8 centimeter cube per second. How fast is the surface area increasing when the length of an edge is 12 centimeter? ચાલો, આની અંદર તમારે એક કદ એટલે કે વોલ્યુમ એટલે કે ઘનફળની વાત આવી, પછી સમઘનની ધારની લંબાઈ, ધારની લંબાઈ એટલે એની લંબાઈ એટલે એલ ની વાત આવી, લંબાઈની વાત આવી, અને એક પૃષ્ઠફળ એટલે એરિયા ઓફ સરફેસ ની વાત આવી, એરિયા ઓફ સરફેસ ની વાત આવી. આ ત્રણેય ચલ છે, એટલે તમારે પહેલું જ વાક્ય આમ લખવાનું. હું અહીંયા લખતો નથી પણ તમે લખજો, કા તો પહેલું જ છે એટલે ચાલો લખું છું. લખો, ધારો કે ટી સમયે સમઘન ની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ એલ. પછી ઘનફળ કદ વોલ્યુમ, આપણે ઘનફળને વી કહીએ, અને પૃષ્ઠફળ એરિયા ઓફ સરફેસ ઇઝ ઇક્વલ ટુ આપણે એને એસ કહીએ.
એને એ પણ કહેવાય એરિયા, એસ એ કહેવાય. ચાલે આપણે એસ કહીએ અત્યારે. સપોઝ લેન્થ ઓફ a cube, પહેલા આમ લખજો, સપોઝ એટ ટાઈમ t length of a cube is equal to L, volume is equal to V, and area of surface is equal to S. એકવાર ધારવાનું કામ પૂરું થઈ જાય પછી તમારે સમ ફરીવાર વાંચવાનો, અને એમાં ખાસ હું જે બોલું એ સાંભળજો. તમને જે આંકડામાં પર સેન્ટીમીટર કે પર સેકન્ડ કે એવી જે ફેરફારનો દર જે આપ્યો હોય એ તમને ખબર પડી જાય. એમાં પર એવું લખેલું જ હોય, પર સેકન્ડ લખ્યું હોય, પર સેન્ટીમીટર લખ્યું હોય, પર અવર લખ્યું હોય. એ જે ફેરફારનો દર જે છે એ તમને કયો આપ્યો છે એ તમને લખતા આવડતું હોવું જોઈએ, અને કયો ફેરફારનો દર પૂછ્યો છે આ લિસ્ટ તમારે પહેલા બનાવવાનું. કયા ફેરફારનો દર આપેલો છે, કયા ફેરફારનો દર પૂછ્યો છે એ ખાસ લિસ્ટ બનાવવાનું. રેટ ઓફ ચેન્જ જે તમને આપેલું હોય ઈ, અને જે તમને રિક્વાયર્ડ હોય પૂછ્યું હોય ઈ બેયનું તમારે લિસ્ટ બનાવવાનું. જો આમાં લખ્યું છે સમઘનનું કદ 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. જો પર સેકન્ડ આવ્યું એટલે આ ફેરફારનો દર છે. હવે કયો ફેરફારનો દર છે? તો સમઘનનું કદ 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. એટલે તમને ખબર પડવી જોઈએ કે ઈ તમને આપ્યું છે એને dv/dt. પર સેકન્ડ એટલે સમય છે, 8 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ઈ જે તમને 8 આપ્યું છે ને એ dv/dt આપ્યું છે. રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. પછી જો કોઈ પર નથી આપ્યો, તમે જોઈ લ્યો, રેટ ઓફ ચેન્જ નથી આપ્યું ક્યાંય, બીજા આંકડા આપ્યા છે એ પછી જોશું. કયો દર પૂછ્યો છે એ તમે જો, તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે. એટલે તમને એને પૂછ્યું છે ds/dt. આ આપણને એને પૂછ્યું છે. dv/dt આપ્યું છે, ds/dt પૂછ્યું છે. વચ્ચે એને ધારની લંબાઈ એટલે L = 12 આપેલું છે, પણ એ L ચલ છે એટલે એ કિંમત તમારે વિકલન કર્યા પછી જ મળશે. જે નથી S અને T વાળું ફોર્મ્યુલા જોવે, જે નથી. આપણને ખબર છે કે આ ફોર્મ્યુલા આપણી પાસે નથી, તો તમારી પાસે જે ફોર્મ્યુલા હોય એનો યુઝ કરો. જેમ કે આપણે પહેલા આ dv/dt નો ઉપયોગ કરવો છે, તો આપણી પાસે સમઘન છે એના ઘનફળનું ફોર્મ્યુલા છે v = L3. આવું ફોર્મ્યુલા છે. આનું તમે t ને સાપેક્ષ વિકલન કરો એટલે dv/dt = 3L² dl/dt. dv/dt = 3L² dl/dt. હવે તમારી પાસે dv/dt છે એટલે એ 8 = 3 L એ આપેલો છે જો 12, તો એ 12 મૂકો એટલે આ થાય 144 અને ઇન્ટુ dl/dt. તો આની ઉપરથી તમને dl/dt મળ્યું, એ થાય 8/3 × 144. તો 8 1s 6, 8 8s, એટલે આ આન્સર આવ્યો 1/54. એકમ ખાસ લખજો, યુનિટ લખવાનો. આ L એટલે સેન્ટીમીટર અને પર સેકન્ડ સમય એટલે લંબાઈ છે એ યુનિટ છે એનો સેન્ટીમીટર છે, અને આ t છે એ સેકન્ડ છે. હવે આપણને મળ્યું dl/dt.
પણ તમને ડીએલ બાય ડીટી તેને પૂછ્યું જ નહોતું, આ તો મળ્યું, પણ તો મળ્યું એટલે શોધી જ લેવાનું, કારણ કે એ જરૂર પડતી જ હોય. હવે આપણે ડીએસ બાય ડીટી શોધવું છે, તો આપણી પાસે સમઘન જે છે એની પૃષ્ઠફળ માટેનું સૂત્ર છે S ઇઝ ઇક્વલ ટુ 6L². મેં તમને હમણાં જ ફોર્મ્યુલા લખાવ્યું. તો તમે આનું ટી ને સાપેક્ષ વિકલન કરો તો ds બાય dt ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2L ઇન્ટુ dl બાય dt, તો ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ L એટલે 12 અને ઇન્ટુ આ dl બાય dt આપણે શોધ્યું 1/54. કેન્સલેશન કરશો તો 6 9 જા 6 2 જા 3 3 જા 3 4 જા, એટલે આ આવ્યું 8/3. એકમ લખવું હોય તો આ ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, એટલે ઈ આવે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. તો આ તમને ds બાય dt મળી ગયું. જો લ્યો આપણો સમ થયો પૂરો. જો મિત્રો આ ચેપ્ટર, આ લેક્ચર છે એ આપણે અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ.